આગળ વધી અને બાળકોને ગુણવત્તાયુક્ત સાથે સુવિધાસભર શિક્ષણ આપવાનો સરકાર દાવો કરે છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓની સ્થિતિ કંઈક અલગ જ છે। રાજ્યમાં અનેક એવી શાળાઓ છે કે જેમાં બાળકો જીવના જોખમે કરી રહ્યા છે અભ્યાસ, અને આ શાળાની હાલત જોઈને તમે પણ સવાલ પૂછશો કે આખરે કેવી રીતે ભણશે ગુજરાત। ચોમાસામાં પડેલા સામાન્ય વરસાદે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા અને શાળાઓની સ્થિતિનો વાસ્તવિક ચહેરો ઉજાગર કરી દીધો છે। ઉત્તર ગુજરાતના 2 જિલ્લા અરવલ્લી અને મહેસાણાની શાળાઓના આ દ્રશ્યો જુઓ। મહેસાણાની મેઢાસણ પ્રાથમિક શાળા તો એટલી જર્જરિત થઈ ચૂકી છે કે ચોમાસા દરમિયાન શાળાની છત પરથી પાણી પણ ટપકી રહ્યું છે। જો કે TV9ના અહેવાલ બાદ હવે તંત્રએ અન્ય શાળામાં બાળકોને ખસેડ્યા છે। બીજી તરફ મહેસાણાની વાત કરીએ તો ખોડામલીની પ્રાથમિક શાળાના દ્રશ્યો તો તેનાથી પણ વધુ જોખમી સ્થિતિ ઉજાગર કરી રહ્યા છે। અહીં શાળાના પ્રાંગણથી લઈને ક્લાસરૂમ સુધી કાદવ જ કાદવ છે। શાળામાં વરસાદ બાદ ગંદકીના એટલા ગંજ ખડક્યા છે કે રોગચાળો પણ ફાટી નીકળવાની ભીતિ છે। ફરી એક વખત TV9ના અસરદાર અહેવાલનો પડ્યો છે પડઘો, અને અરવલ્લીના મોડાસા તાલુકાના મેઢાસણ ગામની પ્રાથમિક શાળાની જર્જરિત સ્થિતિ મુદ્દે TV9એ અહેવાલ દર્શાવ્યા બાદ તંત્ર દોડતું થયું છે। મેઢાસણની પ્રાથમિક શાળા અતિ જર્જરિત હાલતમાં છે, તેમ છતાં તેમાં જીવના જોખમે અનેક બાળકો અભ્યાસ કરતા હતા। ચોમાસામાં છત પરથી પાણી ટપકતું હોય તેવા વિડીયો પણ વાયરલ થયા હતા। TV9એ ભૂલકાઓની સમસ્યાને વાચા આપી અને TV9ના અહેવાલ બાદ DDO અને DPEOની 2 દિવસની સ્થળ તપાસ બાદ હવે બાળકોના અભ્યાસ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે। મેઢાસણની શાળાના 130 જેટલા બાળકોને આજથી દેવીપુરા પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરાયા છે। જ્યાં સુધી નવીન ઓરડા ન બને ત્યાં સુધી સ્કૂલ વાનની સુવિધા સાથે બાળકો માટે તમામ જરૂરી વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે। અને મહત્વનું છે કે મેઢાસણ પ્રાથમિક શાળામાં કુલ 11 ઓરડા જર્જરિત હોવાનું પ્રમાણપત્ર અપાયું છે। એટલું જ નહીં, ઓરડાઓનો ઉપયોગ ન કરવા અને અન્ય સલામત જગ્યાએ સ્થળાંતર કરવાનો પણ પ્રમાણપત્રમાં ઉલ્લેખ કરાયો છે। સંદર્ભે જે અહેવાલો પ્રસિદ્ધ થયા તે સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને સમગ્ર ટીમે શાળાની અને ગામની મુલાકાત લઈ અને જે રૂમ નોન યુઝ હતા તેની જગ્યાએ કઈ રીતે વૈકલ્પિક વ્યવસ્થા કરવી તેની ચકાસણી કરી અને વિવિધ વિકલ્પો ચકાસ્યા હતા। તે પૈકી સદર શાળાથી માત્ર 1200 મીટર દૂર દેવીપુરા પ્રાથમિક શાળાની અંદર હાલ પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા કરી છે। આ બાળકોને ટ્રાન્સપોર્ટેશન આપવામાં આવશે ખાસ કિસ્સામાં। આ સિવાય જે આ શાળાના રૂમો છે એ નવીન રૂમો તાત્કાલિક ધોરણે બને તે માટે સર્વ શિક્ષા અભિયાન મિશનની અંદર દરખાસ્ત કરવાની સૂચના મળી, જે પ્રમાણે દરખાસ્ત કરી લઈશું। બીજી તરફ મહેસાણાના સતલાસણાના ખોડામલી ગામની પ્રાથમિક શાળાની દુર્દશા પણ કંઈક આવી જ છે। અહીં શાળામાં વરસાદી પાણી ભરાતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ હેરાન થઈ ગયા છે। શાળાની હાલત કે શિક્ષકો નાના બાળકો તો શું, મોટા બાળકોને પણ અભ્યાસ કરાવી શકે તેવી સ્થિતિમાં નથી। ખોડામલીની પ્રાથમિક શાળામાં દર વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાય છે। શાળામાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જતા કાદવ કીચડની સ્થિતિ પેદા થાય છે, અને આવી સ્થિતિમાં બાળકોને અભ્યાસ કરાવવા અને શિક્ષકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અને દર વર્ષે વરસાદની સિઝનમાં આ સમસ્યાને લઈને તંત્રમાં લેખિત રજૂઆત કરવામાં આવતી હોય છે, પણ તેમ છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। હાલમાં રાજ્યમાં ચાંદીપુર વાયરસે પ્રવેશ કર્યો છે, અને આ વાયરસ મચ્છરના કારણે થાય છે અને સેન્ડ ફ્લાયના કારણે થાય છે। ત્યારે શાળામાં વરસાદના પાણીથી કાદવ કીચડ થતાં મચ્છરોનો ઉપદ્રવ થવાની સંભાવના છે, અને બાળકો કોઈ બીમારીનો ભોગ પણ બની શકે છે।